બોડેલી નગરપાલિકા પર નિર્વિઘ્ને ભાજપ સત્તા ગ્રહણ કરશે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની નવરચિત નગરપાલિકામાં ભાજપનો જલવંત વિજય થયો છે। 28માંથી 26 બેઠકો ભાજપને મળતા યશસ્વી વિજય નોંધાવ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં આવેલ બોડેલી નગરને નવરચિત નગરપાલિકાનો દરજ્જો મળ્યો કે તેની ચૂંટણી અંગેનું મતદાન તારીખ 26 એપ્રિલના રોજ યોજાયું અને તેની મતગણતરી તારીખ 28 એપ્રિલે થઈ કે જે બોડેલી નવરચિત નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે। અગાઉથી 28માંથી 6 બેઠકો ભાજપને બિનહરીફ મળી ગઈ હોય કે જ્યારે પ્રથમ વખત બોડેલી નગરપાલિકામાં ચૂંટણી યોજાઈ અને જેમાં ભાજપનો ભગવો લહેરાયો। કોંગ્રેસને 1 બેઠક અને આમ અપક્ષને 1 બેઠક મળતા બોડેલી નગરપાલિકા પર ભાજપ નિર્વિઘ્ને સત્તા ઉપર બેસી રાજ કરશે। ઘણા સમયથી છોટાઉદેપુર જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યમાં ભાજપનો દબદબો રહ્યો છે, જ્યારે નવરચિત બોડેલી નગર સેવા સદનમાં પણ હવે ભાજપનો જ્વલંત વિજય થયો છે અને નોંધપાત્ર જીત મેળવી ઇતિહાસ રચ્યો છે। બોડેલી નગરપાલિકામાં 7 વોર્ડમાં 28 બેઠકોમાં 6 બેઠકો બિનહરીફ હતી અને 22 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી કે જેમાં 20 કરતાં વધુ બેઠકો ભાજપે કબજે કરી। ટોટલ 28 બેઠકોમાંથી 26 બેઠકો બીજેપીએ કબજે કરી। બોડેલી નગરપાલિકાનું રિઝલ્ટ હતું। રિઝલ્ટમાં સંપૂર્ણપણે અમારી સાથે 7 પેનલ આગળ વધી રહી છે। અમે 4 નંબરના વોર્ડમાં અમે 4 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી। ભારતીય જનતા પાર્ટીનો મેન્ડેટ અમને આપ્યો હતો। અમે 4 ઉમેદવારો જંગી બહુમતીથી જીતા છે અને બીજા બાકી રહેલા સભ્યો પણ આગળ જીતની એમાં છે। બોડેલી નગરપાલિકા એ પ્રથમ નગરપાલિકા બની છે ત્યારે સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીને ભગવો લહેરાવાનો છે। ભારતીય જનતા પાર્ટીના કરેલા કામો પર લોકો અમને મત આપ્યા છે, લોકો પર અમને વિશ્વાસ હતો અને એમના જે કામોને અમે વાયદા કર્યા છે એ કામો જલ્દી ને જલ્દી પૂરા થાય એવી અમે પ્રયત્ન કરીશું।